मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परम आधार मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 523 મુંબઈ ભાદરવા સુદ ચોથ સોમ વિક્રમ સંવત 1950 તારીખ 3/9/1894 શ્રી સાયલા ગામે સ્થિત સત્સંગ યોગ્ય પરમ સ્નેહી શ્રી સૌભાગ તથા ડુંગર પ્રત્યે પરમ કૃપાળુ દેવ પ્રણીત પૂજ્ય શ્રી સૌભાગભાઈને પત્રાવલી પત્ર પ્રસાદીમાં એક ઉમેરો છે। એમાં શ્રી સાયલા ગામે જ્યાં ભવિષ્યમાં જેને સત્પુરુષ કહેવાના છે તે સૌભાગભાઈ બિરાજમાન છે તેવું ગામ છે। ગામ પણ ધન્ય છે, તે ક્ષેત્રભૂમિ પણ ધન્ય છે, માટે શ્રી સાયલા ગામે સ્થિત ત્યાં જેમની સ્થિતિ છે તે સત્સંગ યોગ્ય એટલે કે સત્સંગ માટે યોગ્ય કૃપાળુદેવે ગણ્યા છે જેમને તેઓ એટલે એક સૌભાગભાઈને ગણ્યા છે, એક પ્રભુશ્રીજીને ગણ્યા છે અને અંબાલાલભાઈને તો ગણેલા જ છે અને જૂઠાભાઈને ગણ્યા હતા, એમનો દેહ ત્યાગ થઈ ગયો। પરમ સ્નેહી આપણે જે સ્નેહી શ્રીમાન શ્રીમતી લખીએ છીએ તે તો લૌકિક સ્નેહ છે, પણ અહીંયા પરમાર્થ સ્નેહી છે એટલે પરમ સ્નેહી છે કે પરમ પદ મોક્ષ નિર્વાણની જ જ્યાં વાત કે ગોષ્ઠી કે ચર્ચા છે અને એના લીધે એ વ્યક્તિ પ્રત્યે એ જીવ પ્રત્યે પ્રેમ છે, સ્નેહ છે, એવા કૃપાળુદેવ સૌભાગભાઈને પરમ સ્નેહીથી સંબોધે છે। આપણે લૌકિક અર્થમાં કહીએ છીએ, અહીંયા સ્નેહ કયો છે, પ્રેમ નથી કયો। સ્નેહ એટલે હજી રાગની ચિકાશ કે રાગાદિક ભાવ કે બુદ્ધિ અલ્પાંશે પણ કહેવાય, કેમ કે કૃપાળુદેવ પણ સત્સંગ ઝંખે છે, ઈચ્છે છે અને કબૂલ કરતા હોય તે મૂકે છે કે અમને બધાથી અપ્રતિબદ્ધપણું પામતા આવતા હોવા છતાં હજુ અમને સત્સંગને વિશે રુચિ રહે છે, સત્સંગને વિશે અમારું મન પ્રતિબદ્ધપણું ભજે છે, માને છે। એટલે કે કૃપાળુદેવને હજુ સત્સંગ ભલે કોઈ રાગ અંશ કહેતા હોય તો કહે, તો એવી જ રીતે સૌભાગભાઈ માટે સ્નેહ શબ્દ વાપર્યો છે કે હજુ પણ પરમાર્થની પ્રીતિ છે, એ પ્રેમ જ છે, પ્રેમ નિર્દોષ નિર્મળ છે। અહીંયા સ્નેહ લખ્યું છે એટલે વિચારવાનું છે કે હજુ તે કંઈક કમી કચાશ છે એ પોતાને લાગી છે, સામે સૌભાગભાઈને પણ લાગી છે એ પણ અહીંયા આવી જાય છે। શ્રી સૌભાગ તથા ડુંગર પ્રત્યે સૌભાગ્યભાઈને આ પત્ર સુધીમાં કૃપાળુદેવ પ્રત્યે 100% પ્રતીતિ નથી અથવા કૃપાળુદેવે માન્ય કરી નથી। આ પત્ર એટલે વિક્રમ સંવત 1950 અને વિક્રમ સંવત 1952 તો સૌભાગભાઈનો દેહત્યાગ થઈ જાય છે। આત્મસિદ્ધિજી રચવાને હજુ 2 વર્ષની વાર છે, તો તે પહેલાં એમને પ્રતીતિ 100% સોના જેવી છે। દેહત્યાગ પહેલાં તો 100% છે, પણ તે પહેલાં થોડા વખતે જ 100% સોના જેવી અથવા તો એક અંશ પણ બાકી ન રહે એવી પ્રતીતિ સૌભાગભાઈને કૃપાળુદેવ ઉપર થઈ છે। હજુ અહીંયા કચાશ છે। આપણે આગળ જઈએ। શ્રી મોહમયી પુરીથી ખાલી જગ્યામાં 4 ટપકાના આત્મ સ્વરૂપ સ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય। શ્રી મોહમયી પુરી એટલે મોહમયી નગરી, તેવું મુંબઈ, અને ત્યાંથી જેની અમોહપણે સ્થિતિ છે, નિર્મોહપણે સ્થિતિ છે, જે પોતે જ પત્રમાં લખ્યું છે તેવા 4 ટપકા એટલે પોતાનું નામ રાજચંદ્રના આત્મ સ્વરૂપ સ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય। અત્રે સમાધિ છે, પોતાની દશા પોતે સ્ફુટ કરી છે, કબૂલ કરી છે, પાને ચડાવી છે કે અહીંયા તો સમાધિ જ છે। સમ્યક દૃષ્ટિને તો અંશે સદાય સહજ સમાધિ જ હોય અને કૃપાળુદેવ તો ત્યાંથી ઘણી આગળની દશા પ્રાપ્ત કરી ચૂક્યા છે કે જ્ઞાનધારા પછીના કેટલાક દર્શન થઈ ગયા છે અને ત્યાર પછી મૂકે છે સવિકલ્પ સમાધિ, અવિકલ્પ સમાધિ। તો અવિકલ્પ સમાધિનું ક્ષણવાર પણ ધ્યાન મળતું નથી। પછી તો ઘણું બધું કહ્યું છે, સાયક સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ચૂકી છે, પછીના પત્રો છે, એટલે એ સમાધિ કદી આત્માની જાય નહીં તેવી નિરંતર પ્રતીતિ વર્તી રહી છે
એવા કૃપાળુદેવ લખે છે. જ્યારે સમાધિ લખીએ ત્યારે વિચાર કરવો પડે કે કયા અર્થમાં લખ્યું છે. કેટલીક વખત ભાવ સમાધિ છે એમ લખે, એટલે કે દ્રવ્યથી સમાધિ નથી. બહારથી પલાઠી વાળીને પદ્માસન વાળીને બેસી ગયેલા લાગતા નથી. વ્યવહાર વ્યવસાય કરવો પડે છે, પરંતુ ભાવથી તો સમાધિ જ છે. એવી જ રીતે નિર્વિકલ્પ સમાધિની વાત મૂકીએ, અવિકલ્પ સમાધિની વાત મૂકીએ તો એ પણ વિચારવા જેવી છે. અહીંયા તો એકલું સમાધિ છે, એટલે માત્ર સમ્યક દૃષ્ટિની સમાધિ છે એમ કહેવું એના કરતાં ક્ષાયિક સમ્યક દૃષ્ટિની સમાધિ છે. આગળ જઈએ. તમારો લખેલો કાગળ આજે એક મળ્યો છે. એક સૌભાગભાઈના પત્રની પહોંચ લખી છે. સૌભાગભાઈએ તે પત્રમાં પ્રશ્ન પણ પૂછ્યો છે, તેનો પણ ઉત્તર આપવાની કૃપાળુદેવે આ પત્રમાં કૃપા કરી છે, એટલે આપણને મળી શકશે. તમારા વિદ્યમાનપણામાં પ્રભાવના હેતુની તમને જે વિશેષ જિજ્ઞાસા છે અને તે હેતુ ઉત્પન્ન થાય તો તમારે વિશે જે અસીમ હર્ષ ઉત્પન્ન થવા યોગ્ય છે તે વિશેષ જિજ્ઞાસા અને અસીમ હર્ષ સંબંધીની તમારી ચિત્તવૃત્તિ અમને સમજવામાં છે. તમારા વિદ્યમાનપણામાં પ્રભાવના હેતુની એટલે કે સૌભાગભાઈને અને ડુંગરસિંહભાઈ બંનેને કૃપાળુદેવ જલ્દી ત્યાગ લે, દીક્ષા લે, સંયમ લે અને સર્વસંગ પરિત્યાગ કરે તો ઘણા જીવોનું કલ્યાણ થવા સંભવ છે. એટલે પ્રભાવ ના કરો. પ્રભાવક પુરુષ છો, સમર્થ પુરુષ છો, તો આપના સિવાય કોઈ પ્રભાવના યોગ્ય જણાતા નથી, તો આપ કરો તો સારું. એવી વારંવારની વિનવણી જિજ્ઞાસા જે છે તેનો કૃપાળુદેવે જવાબ આપ્યો છે કે તે અમને પણ અસીમ હર્ષ થવા યોગ્ય છે કે તમને અમારામાં એટલી પ્રતીતિ છે, નિષ્ઠા છે અને મૂક્યું છે. એટલે કોઈ લિમિટેડ આનંદ નથી, પણ આત્માનો હર્ષ હંમેશા અસીમ હોય એટલે મૂક્યું છે કે અમને અત્યંત અને અસીમ, એટલે અહીંયા અસીમ મૂક્યું છે તો એવો હર્ષ ઉત્પન્ન થાય છે. તે વિશેષ જિજ્ઞાસા અને અસીમ હર્ષની તમારી ચિત્તવૃત્તિ અમને સમજવામાં છે. તમે માનો છો તમારી જિજ્ઞાસા છે. જિજ્ઞાસા અહીંયા એટલે જાણવાનું, પૂછપૂછ કરવાનું, કોઈ પણ રીતે પૂછવાનું નહીં, પરંતુ તત્વ જાણવાની ઈચ્છા, આશા, જિજ્ઞાસા. અને એ જિજ્ઞાસા એટલે બીજી કોઈ જિજ્ઞાસા નથી. આત્મા અને આત્મા જ માત્ર જાણવો તે જિજ્ઞાસા. એટલે જિજ્ઞાસુના લક્ષણ આત્મસિદ્ધિજીમાં મૂકી દીધા. તે જિજ્ઞાસા કે કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. અને પછી તરત જ આશીર્વાદ કે સમાધાન કરી દીધું કે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકીતને વર્તે અંતરશો. એટલે એ જિજ્ઞાસાના લક્ષણ સીધી સાદી ભાષામાં જિજ્ઞાસા એટલે આપણે લૌકિક અર્થમાં કુતૂહલ કહીએ છીએ તે નહીં. તત્વ જાણવાની, આત્મા જાણવાની ઈચ્છા, તેનું નામ જ જિજ્ઞાસા છે. આત્માને લગતી કોઈ પણ વાત જાણવાની ઈચ્છા, ભાવ, પરિણામ, તેનું નામ જિજ્ઞાસા. અને કૃપાળુદેવે તો જિજ્ઞાસાના લક્ષણ પણ મૂકી દીધા, એટલે આપણે વિશેષ કંઈ સ્વચ્છંદે અર્થ કરવાની જરૂર નથી. અનેક જીવોની અજ્ઞાન દશા જોઈ વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે એવી ભાવનાએ કે ઈચ્છાએ અજ્ઞાન માર્ગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણા છૂટે છે અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે અથવા તેવો ભાવ ચિત્તમાં એમને એમ રહ્યા કરે છે. તથાપિ જે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે અને જે સમય પર તે પ્રકાર હોવા યોગ્ય હશે તે સમયે થશે એવો પણ પ્રકાર ચિત્તમાં રહે છે. કૃપાળુદેવને કરુણાવશાત શું લાગે છે કે જીવો સામે બધા અજ્ઞાન દશાથી પીડાય છે અને એનું કંઈક કલ્યાણ થાય તો સારું, એમ કરુણા સ્વભાવ હોવાથી થાય છે. શું કામ કરુણા થાય છે તો કે એને કોઈ કારણ નથી, નિષ્કારણ કરુણાશીલ સ્વભાવ. નો રીઝન ઇઝ સચ, કારણ વિનાના કાર્ય કાંઈ. પણ સત્પુરુષોનો, વૃષભાદિ સનાતન સંપ્રદાયના સત્પુરુષોનો આ માર્ગ છે કે સમય માત્રના અનવકાશે જીવ અન્ય પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો વગેરે, એટલે કે સ્વસ્વરૂપ પ્રત્યે હો, સ્વસમાધિ પ્રત્યે હો એવી નિષ્કારણ કરુણાશીલતાની અવસ્થા જ હોય છે. એ આપણને 430 નંબરના પત્રમાં મૂકી દીધું છે. એટલે કે સમય માત્રના અવકાશે મને નહીં તો મારો પાડોશી, કોઈ પણ જાણીતો, કોઈ પણ અણજાણ્યો, કોઈ પણ આત્મા આ આખી ભૂમિમાંથી, કર્મભૂમિમાંથી મોક્ષે જજો. આપણી બાજુમાંથી નહીં તો દૂરથી, નજીકથી પણ ગમે ત્યાંથી કોઈને કોઈ જીવ તો કલ્યાણ પામે, મોક્ષે જાય, કોઈને કોઈ જીવને સમ્યક દર્શન થાય એવી કૃપાળુદેવને ભાવના, ઈચ્છા જે કયો તે રહ્યા જ કરે છે. એ ભાવના, ઈચ્છા એ બધાનો સરવાળો, અનુકંપા બધાનો સરવાળો એક શબ્દમાં કરુણા. એટલે કરુણાથી રડવું આવે છે. એટલે આત્મસિદ્ધિજી શાસ્ત્ર રચી લીધું કે કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. એટલે અજ્ઞાન દશા જોઈને થાય છે કે ક્યારે જીવને જ્ઞાન પ્રગટે, જ્ઞાન પ્રગટે.
કૃપાળુદેવને મહાવીર સ્વામીનો બોધ પણ તાદૃશ યાદ છે, એટલે 500મા પત્રમાં લખ્યું કે વિચારની ઉત્પત્તિ થવા પછી શ્રી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનંતથી અનંતકાળને વિશે જન્મ મરણ થયું છે, છતાં હવે એવી કઈ ભૂલ રહી ગઈ છે કે જેથી તે નિવૃત્ત થાય. પછી અનંત ભૂલ જોતા તો અનંત વિશેષ લાગે છે, પરંતુ એવી કઈ મૂળભૂત અને બીજભૂત ભૂલ રહી ગઈ છે કે જે ભૂલના ટળવાથી સર્વે ભૂલ ટળે છે, જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. પછી તે પત્રમાં જવાબ નથી, પરંતુ બીજેથી આપણને બધેથી ખ્યાલ આવે કે ઉપયોગ ચૂકી જાય છે એ સર્વજીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. અને ક્યારે મહાવીર સ્વામીને થયું તો કે આટલો વૈરાગ્ય, પરમ વૈરાગ્ય, જન્મથી 3 જ્ઞાન, દીક્ષા લેતા તરત જ 4થું મનોપર્ય જ્ઞાન, પરંતુ હજી ઓછું પડે છે તો કે સદબોધના વધતા બળે અત્યંત એકાગ્રપણે વિચારતા વિચારતા મહાવીર સ્વામીએ જે ભૂલ દીઠી છે તે ઠામ ઠામ ઠેક ઠેકાણે ઠેર ઠેર કહી છે. અને એવી કઈ ભૂલ તો કે મૂળભૂત બીજભૂત ભૂલ આટલી જ, જે આપણે ઘણીવાર કહીએ છીએ પરને પોતાનું માનવું, પણ તે પત્ર પરથી કઈ ભૂલ તો કે ઉપયોગ ચૂકી જાય છે તે મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. એટલે કે તે ક્યારે સંશોધ્યું? આ એક બીજા મહાવીર સ્વામી, પહેલા મહાવીર સ્વામીની વાત જાણે કે તાદૃશ બોધમાં આવતી હોય તેમ કહે છે કે સદબોધના અત્યંત વધતા બળે એકાગ્રપણે વિચારતા, એટલે કે આટલી દીક્ષા અવસ્થા, સંયમ, ત્યાગ, વૈરાગ્ય ઉત્કૃષ્ટ કોટીએ હોવા છતાં કેવલ જ્ઞાન માટે જે જોઈએ તે જાણે ઓછું હતું, તો દીક્ષા પછી 12 વર્ષ અને 6.5 માસ ત્યાં સુધી જે પરિભ્રમણ કર્યું, જે પરિસરો સહ્યા, અને એમાં ધ્યાન અવસ્થામાં જ્યારે લાગ્યું કે અત્યંત વધતા બળે, સદબોધના વધતા બળે દર્શન મોહનીય તો ક્ષય થઈ ગયો છે, ચારિત્ર મોહનીયમાં કંઈક બાકી હોય તો કે એનો ક્ષય કરતાં કરતાં અને વધતા બળે, એટલે કે શુદ્ધ ઉપયોગનું કેટલું બળ તીવ્ર હશે કે શુક્લ ધ્યાનની શ્રેણી સુધી માંડી દે, અને ત્યાં સુધીનું જે બળ હોય તો કે સદબોધના અત્યંત વધતા બળે. અને પછી એકાગ્રતા. એકાગ્રતા શું છે? એક કહેતા આત્માને જ આગળ રાખીને ચાલે, આત્મ ઉપયોગ સિવાય બીજું બધું જ હવાઈ ગયું, ફસાઈ ગયું, એટલે કે બધું જ ગયું. અને પછી એકમાત્ર દૃષ્ટિ, જેમ નાકના ટેરવા પર કહીએ, કોઈ પરમાણુ બિંદુ પર કહીએ, આપણે કોઈ પૂતગલ ઉપર દૃષ્ટિ સ્થાપતા હોઈએ તો આપણે એમ કહીએ કે બિલકુલ એકાગ્રતાથી અનિમેષ નયને જાણે કે ત્યાં જ દૃષ્ટિ સ્થાપન કરી ધ્યાન ધર્યું. તેવી જ રીતે મહાવીર સ્વામીએ એકમાત્ર આત્મા, જે કૃપાળુદેવે હાથમાં 10 બોલ મૂક્યા છે, તે કે એક આત્મવૃત્તિ, એકમાત્ર આત્મા, એકાંત આત્મા, સહજાત્મા, શબ્દાતીત, નિર્વિકલ્પ, એવું બધું કહીને છેલ્લે પછી એક જ શબ્દ કે આત્મા, જે પોતે જે સ્વરૂપે છે તે સ્વરૂપ જોયું, જાણ્યું, અનુભવ્યું, અને તે કેવલ જ્ઞાન. કે નિજ સ્વભાવની ધારા તો હતી, સ્થિતિ હતી, અખંડ નહોતી, એ અખંડ થઈ, અખંડ દ્રવ્ય અને એના સન્મુખ અખંડ વૃત્તિ થઈ. અને તે વખતે તેમને જે જ્ઞાન થઈ ગયું તે નથિંગ બટ નોલેજ, એટલે કેવળ જ્ઞાન, માત્ર જ્ઞાન, ફક્ત જ્ઞાન, કેવળ નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન. એનું ગુજરાતી કરતાં ઇંગ્લિશમાં કહીએ કે નથિંગ બટ નોલેજ, એટલે સિર્ફ જ્ઞાન, એક માત્ર જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાન, એવી જે દશા તે કેવલ જ્ઞાન છે. અને તે સ્થિતિને કૃપાળુદેવને પણ ભજવું છે તો કહે છે કે તે મહાવીર સ્વામીનો બોધ પણ યાદ આવી ગયો હોય, એટલે અજ્ઞાન દશા જોઈને જે સ્થિતિ થઈ છે તે લખી છે. એ કરુણાભાવ ચિંતવતા ચિંતવતા આત્મા બાહ્ય મહાત્મ્યને ભજે એમ થવા દેવા યોગ્ય નથી, અને હજુ કંઈક તેવો ભય રાખવો યોગ્ય લાગે છે. 2 પ્રકારને હાલ તો ઘણું કરી નિત્ય વિચારવામાં આવે છે, તથાપિ બહુ સમીપમાં તેનું પરિણામ આવવાનો સંભવ જણાતો નહીં હોવાથી બનતા સુધી તમને લખ્યું કે કહ્યું નથી. તમારી ઈચ્છા થવાથી વર્તમાન જે સ્થિતિ છે તે એ સંબંધમાં સંક્ષેપે લખી છે, અને તેથી તમને કોઈ પણ પ્રકારે ઉદાસ થવું ઘટતું નથી, કેમ કે અમને વર્તમાનમાં તેવો ઉદય નથી, પણ અમારા આત્મપરિણામ તે ઉદયને અલ્પકાળમાં મટાડવા ભણી છે. એટલે તે ઉદયની કાળ સ્થિતિ કોઈ પણ પ્રકારે બળવાનપણે વેદવાથી ઘટતી હોય તો તે ઘટાડવા વિશે વર્તે છે. બાહ્ય મહાત્મ્યની ઈચ્છા આત્માને ઘણા વખત થયા નહીં જેવી જ થઈ ગઈ છે, એટલે બુદ્ધિ બાહ્ય મહાત્મ્ય ઘણું કરી ઈચ્છતી જણાતી નથી એમ છે. તથાપિ બાહ્ય મહાત્મ્યથી જીવ સહેજ પણ પરિણામ ભેદ ન પામે એવી સ્વાસ્થામાં કંઈક ન્યૂનતા કેવી ઘટે છે, અને તેથી જે કંઈ ભય રહે છે તે રહે છે, તે ભયથી તુરંતમાં મુક્તપણું થશે એમ જણાય છે. કેવા કૃપાળુદેવ નિર્દોષ નિખાલસ નર છે, પરમાત્મા છે, કે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જણાવી દે છે, પોતાના આત્માની જે સ્થિતિ છે તે જણાવી દે છે. અંશ અલ્પ, અલ્પનો અલ્પ છે, જે આગળ
કંઈ ડિવિઝન થઈ ન શકે એવા અવિભાગ પ્રતિછેદ કહીએ ત્યાં સુધીની દશા હોય તેમ કહી દે છે કે એક સહેજ પણ બાકી રહી જતું હોય તો કે એ અંશનો કે એનો અમને ભય રહે છે. એ ભય શબ્દ પણ વિચારવા જેવો છે કે શંકાર્ય છે. ભય એટલે અહીંયા ડર બીક કેવું એમ કરતાં શંકાર્ય છે. તો કઈ શંકા છે? તો જુદા જુદા પત્રમાં એમણે જે મૂક્યું છે તે વિચારીએ કે 178માં પત્રમાં પૂજ્ય અંબાલાલભાઈને જ લખાયો છે કે હમણાં તો હું કોઈને સ્પષ્ટ ધર્મ આપવાને યોગ્ય નથી અથવા તેમ કરવા મારી ઈચ્છા રહેતી નથી. એનું કારણ ઉદયમાં વર્તતા કર્મો છે. તેઓની વૃત્તિ મારા તરફ વળવાનું કારણ તમે ઇત્યાદિ છો. અંબાલાલભાઈને મીઠો ઠપકો છે કે બધા મારા તરફ વળે એનું કારણ શું થયું? તો કે તમે નિમિત્ત થયા, તમે ઇત્યાદિ છો એમ કલ્પના છે. પાછું કૃપાળુદેવ કહી દે છે કે કલ્પના છે, કેમ કે વ્યવહારથી આપણે બોલતા હોઈએ તેમ તો લખાય નહીં, એમાં પરમાર્થ તો હોય જ. એટલે કૃપાળુદેવ કહે છે કે વાસ્તવિકતા તો છે જ કે તમારા નિમિત્તે જ અમારું નિમિત્ત તેમને થાય તેમ છે કલ્યાણ પામવામાં. પરંતુ અત્યારે ઠપકાની રીતે લખે છે એટલે કે તમે જ બધું કરી આવ્યા, તમે જ બધાને કહી આવ્યા, એટલે તમારા કારણે જ આ બધો વ્યવહાર જંજાળ ઉપાધિ મુમુક્ષુની વધી છે એમ કલ્પના છે. કેમ કે એક સત્ય તો કહેવાય નહીં, એ કલ્પના જ છે. એમ માનવું એટલે માન્યતા આવી એ કલ્પના છે. કારણ કે હકીકત કે વાસ્તવિકતા છે જ એ કૃપાળુદેવ સદગુરુદેવનું નિમિત્ત બીજા જીવને થઈ રહ્યું છે. એટલે એ સાચું હોવા છતાં સાચું જ હોવાથી અહીંયા એમણે કલ્પના લખી છે કે એમ માનવું એમ કલ્પના છે. પણ પોતે લખ્યું છે, હું પણ ઈચ્છું છું કે કોઈ પણ જિજ્ઞાસુ હો તે ધર્મ પાસેથી ધર્મ પામો, ધર્મ પામેલા પાસેથી પામો. કે જે કોઈ જિજ્ઞાસુ હોય તે ધર્મ પામેલાથી ધર્મ પામો. હું તો એમ પણ ઈચ્છું છું. 178માં પૂજ્ય અંબાલાલભાઈને બહુ શરૂઆતમાં આ પત્રમાં લખી દીધું કે મારે કોઈને સ્પષ્ટ ધર્મ આપવાને યોગ્ય નથી એમ હું સમજું છું. એટલે કે મને હજુ જરાક કચાશ લાગે છે તે મારે કહેવું છે. પછી કચાશનું કારણ કહી દીધું કે આત્માનુભવમાં કંઈ ખામી નથી, આત્માના જ્ઞાનમાં ખામી નથી, પ્રતીતિની કચાશ નથી, પરંતુ અમારા ઉદયમાં આવતા કર્મો છે. પૂર્વ ભવના અજ્ઞાન દશામાં કે જે રીતે બાંધેલા કર્મો તે ઉદય આપવા આવ્યા છે. એટલે કેટલુંક અમે ન કરીએ તો ઠીક, બાકી કોઈ પણ જીવ પામેલા પાસેથી જ ધર્મ પામે તેમ તો હું પણ ઈચ્છું છું એમ કૃપાળદેવે લખ્યું. એથી આગળ જઈએ આ વાતના સમર્થનમાં 191માં પત્રમાં કે આ પરમાર્થ માટે જે પરમ આકાંક્ષા રાખો છો તે ઈશ્વર ઈચ્છા હશે તો કોઈ અપૂર્વ વાટેથી બહાર પડશે. જેઓને ભ્રાંતિથી કરી પરમાર્થનો લક્ષ્ય મળવો દુર્લભ થયો છે એવા ભારત ક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમ કૃપાળુ પરમ કૃપા કરશે એમ 191માં પોતે જ લખી દીધું છે. પરંતુ હમણાં થોડો કાળ તેની ઈચ્છા હોય તેવું જણાતું નથી. વ્યવસાય વ્યવહારમાં હોવાથી કેટલો પ્રતિબંધ છે અને કેટલું યથાતથ્ય એમણે પાડ્યો છે કે પોતાની દશા કરવામાં તો કોઈ બાકી રાખ્યું નથી, કોઈ મણા રહી નથી, પરંતુ જગતને સમાજની સમક્ષ ધોરી માર્ગ કયો છે તો કે ત્યાગનો છે. એટલે જો વેશનો ફરક હોય, જો ત્યાગ લીધેલો હોય તો જીવોને કોઈ સંદેશો અંદેશાનો હેતુ ન થાય, એટલે કે શંકા ન થાય, ભય ન થાય, કોઈ લોકલાજ રહે નહીં. એટલા માટે કૃપાળુદેવ આટલું બેલેન્સ રાખીને લખી ચૂક્યા છે. 204 નંબરના પત્રમાં એ જ વાત આવે છે કે હજી અમને અમારી પ્રસન્નતા મારા પર થતી નથી, પોતે પોતાના પર પ્રસન્ન નથી. અહીંયા પ્રસન્ન એટલે રાગ દ્વેષ રહિત સ્થિતિ, સંતોષ એટલે રાગ દ્વેષ રહિત સ્થિતિ. બધી રીતે પ્રસન્નતા એટલે આત્મા પ્રફુલ્લિત હોય, સંપૂર્ણ કળાએ જેમ સૂર્યચંદ્ર ઉગી નીકળે અને ફૂલ ખીલી ઉઠે એમ અમારો આત્મા 100% પ્રસન્ન નથી. અમારા આત્મા ઉપર જ પ્રસન્નતા નથી, કારણ કે જેવી જોઈએ તેવી અસંગ દશાથી વર્તાતું નથી. જેટલું અસંગતાના લક્ષ્ય વર્તાવવું જોઈએ તેવા અમે વર્તી શકતા નથી. કેમ કે ગાંઠમાં ઘરમાં જ્યાં જાઓ ત્યાં ઉપાધિ રહેલી છે. વ્યવસાય તો છે જ, એટલે કોણ માનવાનું છે કે ઝવેરી બજારની પેઢી પરથી આ વેપારી આ વ્યવહારી નથી, પણ આ વેપાર કરે છે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો જ કરે છે, આ રત્નત્રયનો જ વ્યાપાર કરી રહ્યા છે એમ કોણ સમજે? એટલે કે છે અમે જ એવી અસંગ દશાથી વર્તાતું નથી. સંગ દશા એટલે રાગાદિક ભાવ, મોહાદિક વગેરે પણ કહેવાય. અને જ્યાં સુધી ભાવથી છૂટી ગયું છે, મનથી છૂટી ગયું છે, દ્રવ્યથી સ્થૂળ દૃષ્ટિએ છૂટ્યું નથી, ત્યાં સુધી કરી શકતા નથી. એને અસંગ દશા પોતે પોતાને પણ કહી શકતા નથી. કેટલોક ઉપયોગ કે કેટલોક સમય તો આપવો જ પડે એવી વાત છે. એટલે પછી કેવી રીતે કહે કે અસંગ દશાથી અમે રહી શકીએ છીએ? અને લખી દીધું મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. આ જે મિથ્યા પ્રતિબંધ છે, નકામો છે, કુટુંબનો, સ્વજનનો, સંકલ્પ વિકલ્પનો, એમાં અમારો વાસ છે. 204માં આગળ આવે છે
પરમાર્થ માટે પરિપૂર્ણ ઈચ્છા છે, પણ ઈશ્વર ઈચ્છાની હજુ તેમાં સંમતિ થઈ નથી. ઈશ્વર ઈચ્છા, પ્રારબ્ધ, નિયતિ, ભાગ્ય, નિર્માણ પૂર્વે આરંભીને આવ્યો છે, એનું નામ પ્રારબ્ધ, અને એટલે અમે કરી શકતા નથી. ત્યાં સુધી મારા વિશે અંતરમાં સમજી રાખજો. હવે પાછો ઠપકો કે મીઠો ઠપકો કે મારી દશા વિશે કે મારા નામ જ્ઞાન વિશે જે કંઈ હોય તે તમે અંતરમાં સમજી રાખજો, એટલે કે મનમાં રાખજો, પેટમાં રાખજો. અને ગમે તેવા મુમુક્ષુઓને કંઈ પણ અમારા નામપૂર્વક જણાવશો નહીં. હાલ એવી દશામાં રહેવું અમને વહાલું છે. આ શબ્દશઃ કૃપાળુદેવ લખી ગયા છે 204 નંબરના પત્રમાં કે અમારા વિશે કોઈને જણાવશો નહીં, અમારું નામ જણાવશો નહીં, અને તમને જે મનમાં દશા કે ભાવ હોય અમારા પ્રત્યે તે મનમાં સમજી રાખજો, અને આ અમને વહાલું છે. અને છેલ્લું આ પત્રમાં, આ અનુસંધાનમાં 558માં પત્રમાં જે હવે આવશે આપણે, કે ચિત્તની વ્યવસ્થા યથાયોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય છે. અમારું મન અત્યારે અવ્યવસ્થિત છે, ચિત્ત અવ્યવસ્થિત છે, કૃપાળુદેવ જેવા લખે છે. તે એટલે સુધી કે જેમને ઓળખાણ પ્રસંગ છે તેઓ પણ હાલ ભૂલી જાય તો સારું, કેમ કે સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે, અને તેવી ઉપાધિ સહન કરવા યોગ્ય હાલ મારું ચિત્ત નથી. એટલે કે મુમુક્ષુ છે, જિજ્ઞાસુ છે, એ પણ જાણે કે આવે કે એની સાથે પણ સત્સંગ કરવો પડે કે કરીએ કે એમની પાસે જઈએ કે નિવૃત્તિ ક્ષેત્રમાં ભેગા થઈએ, તો એ પણ જાણે માન્ય નથી. કોઈએ ભારપૂર્વક લખ્યું હશે કે હવે આપણે જલ્દી મળીએ કે ક્યાંક મળીએ તો સારું, ક્યાંક આપના સમાગમનો લાભ થાય તો સારું. એટલે ચોખ્ખું લખી દીધું કે પત્રની પહોંચ આપી શકવા જેટલું પણ મારું મન ઉપયોગ એમાં પ્રવર્તી શકતું નથી. મન અને ઉપયોગ સમજવા જેવી વાત છે કે આત્માનો જ ઉપયોગ છે. જ્યારે મનન કરવાનું, વિચારવાનું કામ કરે છે ત્યારે મન કહેવાય છે. તો આત્માનો ઉપયોગ આત્મામાં જ હોય ત્યારે મનરૂપે, સંકલ્પ વિકલ્પ રૂપે કે આમ લખવા સુધી પ્રવર્તન કેવી રીતે થાય? ડાબી બાજુથી જમણી બાજુ હાથને લઈ જવો, લીટી છોડવી, નીચે મૂકવું, એવું પણ ઉપયોગ આપી શકાતો નથી સહજ સ્વભાવે હોવા છતાં. તો શું આત્મસિદ્ધિજી શાસ્ત્રની રચના કરી ત્યારે કૃપાળુદેવને આત્મ ઉપયોગ નહોતો? એવો પ્રશ્ન થાય તો કે હોય જ, પણ એ સહજ સ્વભાવે દશા થઈ હતી. કોઈ વિચાર વિકલ્પ વિના એક ધારી કલમે એક જીવો પરની કરુણા માટે એક ધારું લખી ગયા છે. તો ધ્યાન અને કાયોત્સર્ગ હોય ત્યારે જ આત્મસ્થિરતા હોય કે આત્મ ઉપયોગ હોય એમ તો નથી, પરંતુ તેમાં જે કષ્ટ પડે છે એ આંખની પાંપણ પાસે રેતી ઉપડાવવા જેવું કષ્ટ છે. એ સમજે છે તે સમજે છે. જ્ઞાની કે ગત જ્ઞાની જાણે. આપણને ખબર પડતી નથી. ઘાયલ કે ગત ઘાયલ જાણે, જ્ઞાનીના ગમમાં જેમના નાખો તેમના સમમાં. પણ એવી દશામાં છે એટલે ઉપયોગ બહાર નીકળી શકતો નથી, આત્મા સિવાયની વાતમાં જઈ શકતો નથી. તો આગળ જઈએ કે કૃપાળુદેવની આવી દશા છે. આટલો કરુણાભાવ ચિંતવતા તમે એમ નહીં માનતા કે મારો આત્મા બીજાનું કલ્યાણ કરવા માટે મને બાહ્ય મહાત્મ્યની પડી છે, બાહ્ય વ્યવહાર, બાહ્ય વેશ અથવા તો મોટાઈની પડી છે કે મોટા ભા થઈએ, મોટી પાઘડી પહેરીએ અને જીવોનું કલ્યાણ કરી દઈએ. એમાં મને કોઈ કીર્તિ નથી, કીર્તિનો કોઈ ભાવ નથી, પ્રશંસાનો ભાવ નથી, બાહ્ય ભાવનું કોઈ મહાત્મ્ય જ નથી. આત્મભાવ સિવાયનું જે કંઈ છે, દેહભાવ, સંસાર ભાવ, કીર્તિ વગેરે ભાવો, એ તો કૃપાળુદેવે ક્યારનો ઉલાળ્યો કરી દીધો છે, ક્યારનું ફગાવી દીધું છે. 19મા વર્ષે શતાવધાનીની કીર્તિને ટોચ પરથી છોડી દીધું છે. તેમ છતાં કોઈ જીવને મુરબ્બી છે સૌભાગભાઈ, ડુંગરભાઈ પણ, ડુંગરસિંહભાઈ ગોસળિયા. એટલે ક્યાંય મનમાં અંશ રહી જતો હોય કે તમને અમે મોટા થઈએ, મોટા થઈને રહીએ, મોટા પુરુષ કેવડાવીએ, તો એમ નથી, મોટા છે જ. તે સમયમાં કૃપાળુદેવથી મોટું કોણ હતું? ધુરંધર આચાર્યો બાહ્ય રીતે કહેવાતા હોય, શોભાથી કહેવાતા હોય, ઉપાધિથી કહેવાતા હોય, શાસનની શોભા અણગાર કહેવાતા હોય, પરંતુ કૃપાળુદેવને એમ થયું કે કોઈનો એવો મને દશા કે ભાવ લાગતા નથી, તેથી આ લખનાર પ્રત્યે જ લક્ષ આવે છે. તેમ છતાં કહી દીધું કે કોઈ પુરુષ કદાચ હોય તો કે કોઈ ગૃહસ્થાવાસમાં છે જેમ કે પોતે, કોઈનું યોગબળ નથી અને કોઈ ગુફામાં છે, એમ કરીને કહી દીધું કે કોઈનું પણ અસ્તિત્વ હોય, આ ત્રણેય લોકમાં ક્યાંય પણ અસ્તિત્વ હોય, ક્યાંક ને ક્યાંક તો હોવાના જ છે. તો એ રીતે એમણે બધી અપેક્ષાએ લખી દીધું છે. પરંતુ તે વખતે તો વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ, પોતાનાથી ચઢિયાતાનોય સત્સંગ નથી, સમકક્ષનું પણ મળે એવું નથી. પરંતુ સૌભાગભાઈ ઉપર કરુણા છે, પૂર્વ ભવોના કંઈક ઋણાનુબંધ છે, એટલે ત્યાં કળશ ઢોળ્યો છે. અને કેટલાક જીવો ઓળખી શક્યા છે, પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, જુઠાભાઈ, તે બધા ઉપર પણ ધારા કરી છે. એટલે વર્તમાનમાં આવો ઉદય નથી, અને અમે આ રીતે આત્માને ઘણા વખત થયા બાહ્ય મહાત્મ્યની ઈચ્છા તો નહીં જેવી જ થઈ ગઈ છે.
એટલે બુદ્ધિ બાહ્ય મહાત્મ્ય તો ઈચ્છતી જ નથી, તથાપિ બાહ્ય મહાત્મ્યથી જીવ સહેજ પણ પરિણામ ભેદ ન પામે. અમારા આત્માના પરિણામમાં સહેજ પણ ભેદ એટલે ફેરફાર આવી જાય તો એ અમને પહોંચવું ઘટે નહીં, એટલે કે અમને પોષાય તેવું નથી. એટલે સ્વ આસ્થામાં કંઈક ન્યૂનતા કેવી ઘટે છે. પોતાના આત્માની આસ્થા પોતાને નથી. કૃપાળુદેવની વાત ચાલે છે નિરંતર પ્રતીતિ રહે છે, નિરંતર શ્રદ્ધા છે, તેમ છતાં કહે છે કે કંઈક ન્યૂનતા કેવી ઘટે છે અને તેથી જે કંઈ ભય છે તે રહે છે, તે ભયથી તુરતમાં મુક્તપણું થશે એમ જણાય છે. એટલે અમે ક્ષાયિક સમ્યક દર્શનથી કેવલ જ્ઞાન સુધીનો પુરુષાર્થ કરીએ છીએ, પણ જ્યાં સુધી કેવલ જ્ઞાન નથી, 12મા ગુણસ્થાના જ્ઞાન સુધી સદગુરુ, સત્પુરુષ, સત્શ્રુતનું અવલંબન, તો કે એવા હજુ અમે ત્યાં જઈ રહ્યા છીએ એવું કંઈક સમજાય છે. બાકી કૃપાળુદેવની દશાની વાત કરવી એટલે આપણા પામર જેવાથી તો કળાય જ નહીં, પરંતુ આપણે એમના ખોળે બેસીને બાળ ચેષ્ટાથી સમજવા માટે જિજ્ઞાસા ભાવથી વાત કરી શકીએ, બાકી કરી શકાય નહીં. તો સ્વ આસ્થામાં કંઈક ન્યૂનતા કેવી ઘટે છે, એટલે કે જે આત્માની પ્રતીતિ કેવલ જ્ઞાનીને હોય એ પ્રતીતિ નથી, એમને અનુભવ હોય એ અનુભવ નથી. આત્મ અનુભવ તો બધાનો એક સરખો છે. સમ્યક દૃષ્ટિનો કે કેવલ જ્ઞાનીનો આત્મા અનુભવ એક સરખો જ છે, એમાં ફરક નથી. પરંતુ જ્ઞાનની તારતમ્યતાની અપેક્ષાએ જે ભેદ પડે છે તે ભેદ છે. તો અમને એવી બાહ્ય શોભાથી, બાહ્ય ડિગ્રી, બાહ્ય ઉપાધિથી કે વેશથી કદાચ અમારા પરિણામમાં ફેરફાર પડી જાય, એ તો અમારી એટલી કચાશ કેવી ઘટે છે. એમાં લોકોનો વાંક નથી કાઢ્યો, બીજાનો વાંક કાઢ્યો નથી. દૃષ્ટિ પોતાના પર છે એ સમજવા જેવી વાત છે કે અંશે પણ અમારામાં કાંઈ ફેર ન પડવો જોઈએ. તોલા ત્રાજવા જેને જોખ્યા છે તેને ખબર છે, ગમે તેટલું બેલેન્સ કરે પણ એક સમયમાં સહેજ એક બાજુ પલ્લું જતું રહે. એક જરાકવાર માટે જ માંડ બેલેન્સ હોય એવું લાગે, એમાં તો સહેજ અંશ 1 ગ્રામ, પાગ્રામ ફેર પડે તો ચાલે, પરમાર્થના માર્ગમાં ન ચાલે. એમાં તણખલું માત્ર કે રજ માત્ર ન ચાલે. એટલે કહી દીધું કે અમારા પરિણામમાં ભેદ ન પડે. એવી કંઈક સ્વ આસ્થામાં ન્યૂનતા કેવી ઘટે છે. આપણે કહીએ ને કે સેલ્ફ કોન્ફિડન્સમાં અંશે પણ ખામી છે. નાના મારો ફર્સ્ટ નંબર જ છે, પરંતુ પરીક્ષા દેવા જતા વિદ્યાર્થીને એમ થાય કે નાના એક અંશે કદાચ ફેર, અથવા તો આપીને આવે પછી એમ થાય કે નાના કદાચ 99 માર્ક્સ આવે, કદાચ 99.5 આવે, કદાચ 1 ઓછો આવે. એમ જે સમજી શકાય તેવું દૃષ્ટાંત છે. માટે કહીએ છીએ તો કૃપાળુદેવને થાય છે કે ના, એક વખત બધું સ્થિર છે, પણ માનો કે ત્યારે જ પાણી કે પવન આવે અને જે અસ્થિરતા ભજે તો આપણને એમ લાગે કે જો એ પવનના નિમિત્તે થયું, પંખો થયો એટલે ઉડી ગયો, કોઈની ફૂંક લાગી એટલે ઉડી ગયું. એટલે આપણે બીજાના નિમિત્તનો જ દોષ કાઢીએ. અહીં કૃપાળુદેવ નિમિત્તના દોષ દેવાની બદલે કહે છે કે સ્વ આસ્થાની ન્યૂનતા કેવી ઘટે છે. એટલે આટલો નિર્દોષ ને આટલો નિખાલસ પુરુષ ખરેખર મળવો મુશ્કેલ છે. એ રીતે પણ આ વિરલ વિભૂતિ જ છે. આ કદી કેટલા કાળે ન બનવા યોગ્ય હોય એવા પુરુષ, અને એનું બનવું, જન્મવું અને મુક્ત થવું ખરેખર આ કાળનું અછેરું જ છે. આગળ જઈએ. કબીર સાહેબના 2 પદ અને ચારિત્ર સાગરનું 1 પદ નિર્ભયપણાથી તેમણે કયા છે તે લખ્યા, તે વાંચ્યા છે. અહીં ભયની વાત મૂકી, તરત જ નિર્ભયપણાની વાત મૂકી. કૃપાળુદેવનું સંકલન જબ્બર કહેવું પડે. કબીર સાહેબના કબીરજી થઈ ગયા તે એમના 2 પદ અને ચારિત્ર સાગરનું 1 પદ, એ બધા પદ કોણે લખ્યા છે? સૌભાગભાઈ ડુંગરસિંહભાઈએ પત્રમાં લખ્યા છે. હર હંમેશ કાંઈ ને કાંઈ સળી કરી જ હોય. કોકના દોરા, કોકના સવૈયા, પેલા વળી કોઈ વાર જાતે લખેલો, બધાના કૃપાળુદેવે લક્ષમાં લઈને જવાબ પણ આપ્યા છે. તો કહે છે કે કબીર સાહેબના પદમાં ચારિત્ર સાગરનું જે પદ છે તે એ નિર્ભયપણાથી લખ્યા છે, કેમ કે આત્માની કુમારી પ્રગટી છે. એટલે એમણે જે એમની દશા છે તેનાથી લખ્યા છે, વિશેષ વિશ્લેષણ કર્યું નથી. એ સાતે ભયથી જાણે નિર્ભય છે, અબહમ અમર ભય ન મરેંગે એવી દશાથી લખ્યા છે, એવી દૃષ્ટિથી લખ્યા છે. એ પદો પહેલાં પણ વાંચવામાં આવ્યા છે. એટલે કૃપાળુદેવની દૃષ્ટિ તળે નીકળી ગયેલું છે. સૌભાગભાઈને એમ થાય કે ડુંગરસિંહભાઈને થાય કે આ નિમિત્તે આપણે લખીએ તો કાંઈક આપણને જવાબ મળે. કઢાવવાની એક રીત છે. તો કૃપાળુદેવ કહે છે એમના વિશે લખ્યા સિવાય કે એ અમે વાંચ્યા છે અને તે નિર્ભય વાણી છે. એટલે નિર્ભય પુરુષ હોય તો જ નિર્ભય વાણી હોય. એ નિર્ભય વાણી મુમુક્ષુ જીવને ઘણું કરીને ધર્મ પુરુષાર્થમાં બળવાન કરે છે. એટલે કે આપણે એ વાણી વાંચવા, વિચારવા જેવી છે. એને જરાય અપમાન, અનાદર કર્યો નથી. અહીંયા એને જ્ઞેય અને ઉપાદેય ગણ્યું છે કે ના ના, સાચી વાત છે, એ નિર્ભય વાણી જ છે અને એમ જ આત્માનું પ્રવર્તન હોવું જોઈએ. તેઓ નિર્ભય થઈને વિચર્યા છે. પણ વેદાંતની દૃષ્ટિ જુદી છે, જીનાગમની જુદી છે. વેદાંત જ્યાં પૂરું કરે છે ત્યાં વિતરાગ દર્શન શરૂ કરે છે. વેદાંતની દૃષ્ટિમાં સમ્યક દર્શન યાને આત્મજ્ઞાન થઈ ગયું, કૈવલ્ય ભાવ વેદાઈ ગયો, એટલે જાણે મુક્ત જ છીએ ને એવી અદાથી વર્તે છે.
જ્યારે વિતરાગ દર્શન સમ્યક દર્શન થઈ ગયું પછી તો હજી શરૂઆત થઈ. ધર્મ ભક્તિ એકડો મંડાયો, 100 સુધી પહોંચવાનું બાકી છે એમ ગણે છે. એટલે ત્યાં વેદાંત દર્શનથી ભલે એમણે નિર્ભય વાણી લખી હોય, પણ કૃપાળુદેવ તો બરાબર બેલેન્સ રાખે છે. તો લાત રાજવા જોઈને બેઠા છે, લખીને બેઠા છે. એટલે કે ગણતા જાય છે, જોતા જાય છે કે એક તુલના કરતાં કરતાં અંશ માત્ર પણ અમારામાં ક્યાંય ઓછપ છે તો એ ઓછપ એમણે કબૂલ કરી છે, પાના પર લખી છે કે એ ન થવી જોઈએ. એક તણખલા માત્રની તલભર જેટલી રજ માત્ર પણ કાંઈ કચાશ હોવી જોઈએ નહીં, તે વિતરાગ દર્શન છે. એટલે એ પણ સમજવાનું છે. તો નિર્ભય પુરુષોની નિર્ભય વાણી હોય, આત્માને બીજા ભયથી મુક્ત કરાવનાર એટલે અલૌકિક વાણી હોય, તો એ તો પુરુષાર્થમાં બળવાનપણું કરે છે. એટલે બધાએ વાંચવા વિચારવા જેવી છે. અમારાથી તેવા પદ કે કાવ્યો રચેલા જોવાની જે તમારી ઈચ્છા છે તે હાલ તો ઉપશમાવવા યોગ્ય છે. હવે સૌભાગભાઈ ડુંગરસિંહભાઈએ એવું પણ પત્રમાં લખ્યું હોય કે હવે આપ કંઈક પ્રસાદી પીરશો તો સારું, અથવા આપ કંઈક લખો તો સારું. ભગત ભૂખે મરે, જગત મોજ કરે અને હાંસી માણે, એના કરતાં તમે લખો તો સારું. ઘંટીએ વળગેલા જીવો ત્યાં ને ત્યાં રહે છે. ઘંટી ઘંટુલામાં જેણે કર્યું છે, જોયું છે, તેને ખ્યાલ છે કે એ જીવો ખીલાથી નજીક હોવાથી ત્યાં ને ત્યાં વળગેલા રહે છે, દડાતા નથી, એમને એમ રહે છે, અખંડ રહે છે. જ્યારે બીજા જીવો દડાઈ પીલાઈ જાય છે. તો અમે તમારા ખીલાથી જ વળગેલા છીએ, અમે કૃપાળુદેવ તમને જ પકડેલા છે અને તમારી આજુબાજુ છીએ, તો અમને તો કંઈ થવાનું નથી. એવી શ્રદ્ધા હોવા છતાં લખે છે કે તમે કાંઈક એવા પદ કે કાવ્ય લખો તો અમે એ જોઈને જઈએ. આવા પુરુષોની વાણી તો છે. કોઈ પદ લખ્યું મળ્યું પણ હશે, આત્મસિદ્ધિ શાસ્ત્ર જો મળ્યું નથી. એટલે સૌભાગભાઈ લખે છે કે અમારી એવી ઈચ્છા છે. અને પ્રભુશ્રીજી પર આત્મસિદ્ધિનો પત્ર છે જ, આત્મસિદ્ધિ જ છે, પણ ગદ્યાત્મક છે, એટલે કે પાઠ રૂપે છે, અને એમને કાવ્ય રૂપે જોવાની ઈચ્છા છે. તો કૃપાળુદેવે ચોખ્ખું કહી દીધું તે હાલ તો ઉપશમાવા યોગ્ય છે. શાંતિ રાખો, ધીરજ રાખો. હમણાં તો એને ઉપશમ કરી દો, એટલે કે એ ભાવને તમે શાંત રાખી દો. કેમ કે તેવા પદ વાંચવા, વિચારવામાં કે કરવામાં ઉપયોગનો હાલ વિશેષ પ્રવેશ થઈ શકતો નથી. એટલે ચિત્ત કેટલી હદે આત્માકાર થઈ ગયું છે. ચૈતન્યની પરિણતિનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ જેમને પ્રિય છે એવું ઘણા પત્ર પહેલાં લખી દીધું છે. એટલે નિરંતર અવિચ્છિન્ન અનુભવ એટલે કેવલ જ્ઞાનની દશા. તો કે એ જ જેને કરવું છે તેવા પુરુષને એમ થાય છે કે આવું બધું વાંચવા, વિચારવામાં કે લખવામાં ઉપયોગનો પ્રવેશ થઈ શકતો નથી. છાયા જેવો પણ પ્રવેશ થઈ શકતો નથી. એટલે છાયા, પડછાયા, પ્રતિબિંબ. કોઈ વ્યક્તિને આપણે એમ જ જોતા હોય કે કોઈ વસ્તુને અને પડછાયો જોઈએ તો કોઈ કદાચ ઓળખી શકે કે આ વ્યક્તિ કે આ વસ્તુનો પડછાયો છે. મોટે ભાગે ઓળખી શકતા નથી, જોઈએ તેવું ઓળખાણ પડતું નથી. તો એ જે છાયા જેવું, તો કે ઉપયોગ થોડોક એમાં જાય છે. આપણે જેમ કહીએ ને કે હવે થોડીક વારમાં શું, સહેજ વારમાં શું, અથવા સહેજ તો થઈ જ શકે ને, આત્મા તો છે જ, આત્મા ઉપયોગ તો શુદ્ધ જ છે. તો લખી શકે તો કહે છે કે છાયા જેટલો એટલે કે સહેજ જેવો, પડછાયા જેટલો નહીં જેવો પણ એમાં અમારે પ્રવેશ થઈ શકતો નથી. એટલે પત્ર ગમે તેવો લાગે આપણને, પણ પત્રમાં કૃપાળુદેવે પોતાની દશાની જે વર્ધમાનતા છે એ પણ ધીમે ધીમે મૂકતા ગયા છે. સોનાના ઘાટ જુદા જુદા છે, પણ તે ઘાટનો જો ઢાળ પાડવામાં આવે તો તે બધા ઘાટ મટી જઈ એક સોનું જ અવશેષ રહે છે. અર્થાત સૌ ઘાટ જુદા જુદા દ્રવ્યપણાનો ત્યાગ કરી દે છે અને સૌ ઘાટની જાતિનું સજાતીયપણું હોવાથી માત્ર એક સોનારૂપ દ્રવ્યપણાને પામે છે. સોનાના ઘાટ જુદા જુદા, બધાને ઘણો અનુભવ છે. એના શેપ, એના આકાર, એનું સ્ટ્રક્ચર જે કયો તે જાતભાતના છે. હવે એ ઘાટને જો ઢાળી નાખવામાં આવે અને પછી સોનાનો આપણે શું કહીએ, લગડી, રવો કરી નાખવામાં આવે તો તે બધા ઘાટ મટી જઈને એક સોનું જ બાકી રહે છે. એને નામ ગમે તે આપો, લગડી કયો, રવો કયો, જે કયો તે. તો એ જે સોનાનું પોટલું થઈ જાય છે કે સોનાનો આખો જે નક્કર પદાર્થ થઈ જાય છે તે સોનું જ રહે છે, બાકી કંઈ રહેતું નથી. એટલે કે બીજી બધી વસ્તુ એની જે 4 રીતે પરીક્ષા કે કસોટી થાય એમાંથી છેલ્લે આગ ઉપર જે વધુમાં વધુ ટેમ્પરેચર મૂક્યું હોય અને બીજું બધું જ ભસ્મીભૂત થઈ જાય અને એકમાત્ર 100% સોનું બાકી રહી જાય, આપ જાણો છો. એટલે કે બધા ઘાટ જુદા જુદા દ્રવ્યપણાનો ત્યાગ કરી દે છે. એટલે કે જે બધા ઘાટ હતા, એટલે આપણે પર્યાય કહીએ છીએ, તે બધા પોતાનો ત્યાગ કરી દે છે અને સૌ ઘાટની જાતિનું સજાતીયપણું હોવાથી માત્ર એક સોનારૂપ દ્રવ્યપણાને પામે છે. એ ત્યાં દ્રવ્ય, ગુણ અને પર્યાયથી વાત સમજવાની છે કે સોનું દ્રવ્ય છે તો છે, એને ગુણ પર્યાય હોય તો છે,
પછી તો કે બધું ઢાળી દઈએ છીએ એટલે એના ઘાટ છે તેનો વ્યય એટલે કે નાશ થઈ જાય છે, પરંતુ સોનું દ્રવ્ય રૂપે કે ઉત્પાદ વ્યય અને દ્રવ્ય સ્થિરતા રૂપે સોનું તો બાકી જ રહે છે. અને શું કામ? તો કે સજાતીયપણું છે, એટલે કે સોનાના દ્રવ્યના પૂતગલના પરમાણુ બધા એક સરખા હોવાથી આ રીતે થઈ શકે છે. જો એક સરખા ન હોય તો આ રીતે થઈ શકે નહીં. આ પૂતગલ પરમાણુ છે અને તે બધા એ રીતે હોવાથી એ મૂળ દ્રવ્ય નથી, એટલે આ પ્રમાણે થઈ શકે છે. એ ખુલાસો આગળ આવે છે. એ પ્રમાણે દૃષ્ટાંત લખી આત્માની મુક્તિ અને દ્રવ્યપણાના સિદ્ધાંત ઉપર પ્રશ્ન કર્યું છે. તે સંબંધમાં સંક્ષેપમાં જણાવવા યોગ્ય આ પ્રકારે છે. એટલે પ્રભુશ્રીજી તો નહીં, સૌભાગભાઈએ આ પત્ર લખ્યો, ડુંગરસિંહભાઈએ લખ્યો. એમાં ડુંગરસિંહભાઈની પ્રેરણા છે અને સૌભાગભાઈ લખે છે કે આત્માની મુક્તિ એટલે કે જીનાગમ પ્રમાણે આત્મા મોક્ષે જાય છે ત્યારે, સિદ્ધ થાય છે ત્યારે, અને એનું દ્રવ્ય એમનેમ રહે છે તો રહે છે, તો ભળી જાય છે કે કેમ, એવો કંઈક પ્રશ્ન છે. કેમ કે વેદાંતની માન્યતા છે કે એક બ્રહ્મ છે એનો જ આ સકલ પથારો છે, એટલે કે એક બ્રહ્મમાં બધું ભળી જાય છે. તો એક રામચંદ્રજી મોક્ષે ગયા તો આપણે બધા મોક્ષે ગયા નથી, તો કેવી રીતે ભળી ગયા? તો કે બધા આત્મા જુદા જ છે, દરેક દ્રવ્યનું અલગ અલાયદું અસ્તિત્વ છે, અને સિદ્ધ થઈ જાય તો પણ વિતરાગ દર્શન પ્રમાણે બધાનું અનોખું, નોખું, અલાયદું, અલગ એ ઓન આઈડેન્ટિટી રહે છે ને રહે છે. એનું અસ્તિત્વ છે જ. પ્રત્યેક સિદ્ધાત્મા તરીકે જ બિરાજમાન છે. અનંત સિદ્ધાત્મા છે તો એટલી જગ્યામાં, મર્યાદિત જગ્યામાં સમાઈ જાય છે. એમ જ્ઞાની પુરુષે ખુલાસો કર્યો છે. આપણે જગ્યાની ચિંતા કરીએ, આપણી દૃષ્ટિ પ્રમાણે કરીએ તો કે 45 લાખ યોજનનું લાંબુ પડું મનુષ્ય ક્ષેત્ર છે, એટલી જ 45 લાખ યોજનની લાંબી પડી સિદ્ધશિલા છે, અને ત્યાં બધું સમાઈ જાય છે. એટલે કોઈ દિવસ જગ્યાની ચિંતા કરવા જેવું નથી. અનંત સિદ્ધ ભગવંત પોતાની એકની અલાયદા અસ્તિત્વ તરીકે બિરાજમાન છે. દરેક દ્રવ્ય જુદું છે. જેમ એક રૂમમાં 100 ટ્યુબલાઇટ ગોઠવો કે સેંકડો કે લાખો બલ્બ ગોઠવીએ તો પણ ઇલેક્ટ્રિસિટી તરીકે, પ્રકાશ તરીકે એક જ એમ બોલીએ કે પ્રકાશ તે પ્રકાશ, બધાનો પ્રકાશ એકબીજામાં ભળી ગયો તો ભળી ગયો, કે બધાનો પ્રકાશ વધુ થઈને આપણને મોટો પુંજ દેખાય એ બની શકે, પરંતુ બધાનું અસ્તિત્વ જુદું તે જુદું. દરેક બલ્બ, દરેક લાઇટ જુદી, એનો દરેકનો પ્રકાશ જુદો, વગેરે વગેરે. તો એ સિદ્ધાર્થમાં જુદા જ છે એમ કહેવું છે. એટલે અહીંયા પૂછ્યું છે કે વેદાંતની માન્યતા પ્રમાણે એક છે, અને ડુંગરસિંહભાઈ ગોસળિયા વેદાંતી હતા, એટલે એમને વેદાંતનો અભ્યાસ પણ હતો, એટલે આવી વાત આવ્યા કરે. અને એ ન હોય તો પણ કૃપાળુદેવે વિતરાગ દર્શન અને વેદાંત દર્શનને લગોલગ તોલી જોયા છે. છેક સુધીનો મનોમંથન કે ઉત્કટ ઉહાપો કરી ચૂક્યા છે, પછી વિતરાગ દર્શનને સર્વોત્કૃષ્ટ સ્વીકૃતિ આપી છે કે એની નિરાગીતા, એની હિતસ્વીતા અને એની પૂર્વાપર અવિરુદ્ધતા છે, એ કારણે એ સર્વોત્કૃષ્ટ છે. સાગરમાં બધી સરિતા ભળી જાય છે તેમ વિતરાગ દર્શન સાગર જેવું છે. એમાં ઇતર દર્શન બધી જ નદી રૂપે છે, ભળી જાય છે. બધાના સિદ્ધાંત આવી જાય છે. હમણાં જ આપણે પ્રજ્ઞાબોધમાંથી અનેકાંત પુષ્પ વાંચ્યું, એમાં પણ એ જ આવ્યું. એટલે કે દરેક એક શરીર હોય, માનો કે માનવ શરીર ગણીએ તો હાથ પગ અવયવ, તો કે બધા દર્શન છે એને બધાને પોતપોતાનું સ્થાન છે. કોઈ હાથની જગ્યાએ છે, કોઈ પગની જગ્યાએ છે, કોઈ પેટની જગ્યાએ છે, પરંતુ વિતરાગ દર્શન છે તે સૌથી ઊંચું એવું મસ્તકની જગ્યાએ છે. એ પણ આનંદગંજી મહારાજના સ્તવનમાં આવે છે. એટલે આપણે એ તો સ્વીકાર જ કરીએ છીએ કે બધાને કહેવાનો અધિકાર છે, બધાને પોતપોતાની માન્યતા છે, પરંતુ જે એક મત છે તે અનેકાંતવાદ છે, એટલે કે અનેકાંત પદ્ધતિ છે. તો હવે કૃપાળુદેવ કઈ રીતે ખુલાસો આપે છે સમજવાનો પ્રયાસ કરીએ કે સોનું ઉપચારિક દ્રવ્ય છે એવો જીનનો અભિપ્રાય છે, અને અનંત પરમાણુના સમુદાયપણે તે વર્તે છે ત્યારે ચક્ષુગોચર થાય છે. જુદા જુદા તેના જે ઘાટ બની શકે છે તે સર્વે સંયોગભાવી છે, અને તે પાછા ભેળા કરી શકાય છે તે જ કારણથી છે. પણ સોનાનું મૂળ સ્વરૂપ જોઈએ તો અનંત પરમાણુનો સમુદાય છે, જે પ્રત્યેક પરમાણુઓ છે તે સૌ પોતપોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. કોઈ એક પરમાણુ પોતાનું સ્વરૂપ ત્યજી દઈને બીજા પરમાણુપણે કોઈ પણ રીતે પરિણમવા યોગ્ય નથી. તેઓ માત્ર એક જાતિ હોવાથી, તેને વિશે સ્પર્શ ગુણ હોવાથી તે સ્પર્શના સમવિષમ યોગે તેનું મળવું થઈ શકે છે. પણ તે મળવું કંઈ એવું નથી કે જેમાં કોઈ પણ પરમાણુએ પોતાનું સ્વરૂપ તજ્યું હોય. આપણે આટલો વિચાર કરીએ કે સોનું ઉપચારિક દ્રવ્ય છે. દ્રવ્ય શું કહીએ તો કે જે ગુણ પર્યાયમાં દ્રવ્ય છે તે દ્રવ્ય. ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત એ ત્રિપદી છે
કે વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ નાશ પામે છે, છતાં વસ્તુ સ્થિર રહી શકે છે, એની ધ્રુવતા ગુણ. તો ત્રિકાલાબાધિત ધ્રુવ સત્તા કોની છે? તો એકમાત્ર આત્મતત્વને કહીએ છીએ. ષટ દ્રવ્યાત્મક જગત, બધા દ્રવ્યો અનંતકાળથી છે, અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાના છે. એ રીતે એ પણ છે, શાશ્વત જ છે. પણ દ્રવ્યની વ્યાખ્યા કહીએ છીએ ત્યારે આપણે ગુણ અને પર્યાયની વાત મૂકીએ છીએ. બરાબર? કે દ્રવ્ય ગુણ પર્યાય હોય, તે ગુણ પર્યાય હોય એમાં દ્રવે છે, ઓગળે છે, પીગળે છે, એને વશ છે કે દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાહા, એ રીતે જે કંઈ છે તેને દ્રવ્ય કહીએ છીએ. તો મૂળ દ્રવ્ય અને ઔપચારિક દ્રવ્ય. ઔપચારિક દ્રવ્ય એટલે ઉપચારથી વ્યવહારથી કેવું પડે. જેમ કે કોઈ વસ્તુ, તો દ્રવ્ય એટલે પૈસો, દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય એટલે કે તત્વ. એમ દ્રવ્યના બધા અર્થ થાય છે. તો પણ વસ્તુ નથી, પૈસો વસ્તુ નથી, નોટ વસ્તુ નથી, કરન્સી વસ્તુ નથી. તો છે, દરેક વસ્તુ વસ્તુ છે. પણ આપણે આત્માની વાત કરતા હોય ત્યારે આત્મવસ્તુ કહીએ છીએ, કે તું જેમાં વસેલો છે તે. હકીકતે તેને વસ્તુ કહીએ, તેને દ્રવ્ય કહીએ. તે જ સાચું ધન છે, તે જ સાચી લક્ષ્મી છે. તો એ મૂળ દ્રવ્યની વાત મૂકી અને સોનું ઔપચારિક દ્રવ્ય. જેમ ઘણી બધી વસ્તુ છે, ઘણા દ્રવ્ય છે, અનંત પ્રકારની વસ્તુ છે, તેમાંનું એક તે સોનું છે. જે મૂળ દ્રવ્ય કહેવાય, મૂળ દ્રવ્ય કયા કહેવાય? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ. એ 6 દ્રવ્ય, ષટ દ્રવ્યાત્મક જગત, એનાથી વિશ્વ વ્યવસ્થા છે. આ વિતરાગ દર્શનનો પાયાના પહેલા 5 સિદ્ધાંતમાં નામ આવે તે. પહેલો જ કહું તોય ખોટું નથી. તો એ ષટ દ્રવ્યાત્મક જગતમાં સોનું આવતું નથી. ધર્માસ્તિકાય એ કંઈ સોનું નથી, અથવા અધર્માસ્તિકાય સોનું નથી, આકાશાસ્તિકાય નથી. તો પૂતગલાસ્તિકાય છે. ત્યાં દલીલ આવે, આપણને તો થાય દલીલ કે પ્રશ્ન કે પૂતગલાસ્તિકાય છે તો એ સોનું અજીવ દ્રવ્ય છે, જળ દ્રવ્ય છે, તો થયું તો ખરું જ ને. તો એ પૂતગલની વાત આખી કૃપાળુદેવે સરસ રીતે સમજાવી. જે તત્વાટ સૂત્રના 5મા અધ્યાયમાં દ્રવ્ય ગુણ પર્યાયનું જ આખું પ્રકરણ છે, જેના પરથી જ આખું કોસ્મોલોજી લખાયું તેમાં છે. એટલે કે આપણને તેનો અભ્યાસ હોય કે તે રીતે સમજવું પડે. દ્રવ્યની વ્યાખ્યા શું, ગુણની વ્યાખ્યા શું, પર્યાયની વ્યાખ્યા શું. અહીંયા આપણને જે લાગુ પડતું છે તે માત્ર પૂતગલ દ્રવ્યને, સોનું અને પરમાણુની વાત સમજવાની છે. તો કે સોનું ઔપચારિક દ્રવ્ય છે એવો જીનનો અભિપ્રાય છે. અનંત પરમાણુના સમુદાયપણે વર્તે છે ત્યારે ચક્ષુ ગોચર થાય છે. 1-2 પરમાણુ નથી કે હજારો લાખો કરોડો નથી, અનંત પૂતગલ પરમાણુ. અને એનો સ્કંદ બને છે. દેશ, પ્રદેશ અને પરમાણુ અને સ્કંદ, આ 4 ભાગ પડે છે. તો એ નાના મોટાની અપેક્ષાએ ભાગ પડ્યા. એક, પછી અનંત, પછી વચ્ચે થોડું આવ્યું અને પછી છેલ્લે અનંત કહી દીધું. આપણને જે હવામાં રજકણ દેખાય છે, અથવા સૂર્યપ્રકાશ આવતો હોય અને બારણા થ્રુ કંઈ જે દેખાતું હોય છે, તે વખતે આપણને એમ થાય કે આટલું ઝીણામાં ઝીણું રજકણને જોયું, પણ નરી આંખે દેખાયું કે યંત્ર મશીનથી દેખાયું, તો એ હજુ અનંત પૂતગલ પરમાણુનો સ્કંદ છે. એ 1-2 એકલ દોકલ 5-25 પરમાણુનો નથી. એટલે પરમાણુ તો કેવલજ્ઞાની સિવાય કોઈ જોઈ શકતું નથી. અણુ કેવું હોય તો કહેવાય, પણ પરમ અણુ જે કહીએ છીએ એ તો વૈજ્ઞાનિકો પણ હજુ પાછા પડ્યા છે. મહાવૈજ્ઞાનિકો, વિતરાગ વૈજ્ઞાનિકો છે, કેવલજ્ઞાની પ્રભુ છે, તેઓ જ જોઈ શકે છે. એક પૂતગલ એટલે કે એક પરમાણુ, એક પ્રદેશ અને એક સમયનું જેને જ્ઞાન થાય તેને કેવલ જ્ઞાન થાય, એમ જે વ્યાખ્યા છે તે બરોબર બંધબેસતી છે. એટલે વિતરાગ વિજ્ઞાની જોઈ શકે છે. બાકી મોડર્ન સાયન્સ, આપણે જેને આધુનિક વિજ્ઞાન કહીએ છીએ, ભૌતિક વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, કોઈ પણ વિજ્ઞાન, એ પરમાણુ જોઈ શકતું નથી. ટૂંકમાં અનંત પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ, અને એનો પણ એટલો મોટો સમુદાય, જથ્થો વિશાળ, ત્યારે આપણને સોનું ઘન રૂપે, દ્રવ્ય રૂપે દેખાય છે, અથવા તો વાપરી શકીએ, પહેરી શકીએ વગેરે. એટલે ચક્ષુગોચર મીન્સ જે દેખાય છે આંખને, તે અનંત પૂતગલ પરમાણુ છે. જુદા જુદા તેના જે ઘાટ બની શકે છે તે સર્વે સંયોગ ભાવી છે, પાછા ભેળા કરી શકાય છે, તે જ કારણથી છે. જુદા જુદા ઘાટ બન્યા એટલે કે પર્યાય થઈ. બરોબર? જે કાંઈ આકાર દેખાય છે, આજે આ સેટ, કાલે આ સેટ, આજે 2 તોલાનો, કાલે 1 તોલાનો, આજે વજન બદલાઈ જાય, ઘાટ બદલાઈ જાય, એનું દેખાવ બદલાય, આકાર બદલાય, પ્રમાણ બદલાય, ભાવ તો બદલાતા જ હોય, એ બધું બદલાઈ જાય છે. તો એ શું છે? એ પર્યાય છે. એ દ્રવ્ય પણ એનું પર્યાય પણ એ પરિણામન થયું. તો જે ઘાટ બની શકે છે તે સંયોગ ભાવી છે. એટલે એનો સંયોગ વિયોગ તો છે જ, એ થઈ શકે છે. પૂતગલ પરમાણુ છે, એનો સંયોગ વિયોગ થઈ શકે છે. અને પાછા ભેળા કરી શકાય છે, તે પણ આ જ કારણથી છે. એને અગ્નિની પરીક્ષા કરીએ છીએ તે સોનાની 4 રીતે કઈ પરીક્ષા છે? તો કે નિઘર્ષણ, છેદન, તાપ, તાડન. એટલે કે છેલ્લે એને ટીપવામાં આવે તે તાડન છે, એટલે ઘાટ આપવામાં આવે. અને શરૂઆતમાં જે અગ્નિમાં છેલ્લે બાળી દેવામાં આવે, મુશી, પાવક, સોહગી, એટલે જે સોનું ગાળવાની કુલડી આવે છે તે.
ફુકાંતનો ઉપાય રામચરણ ચારુ મેલ્યા મેલ કનક્કો જાય. આ પત્રનું અનુસંધાન આગલો પત્ર અનંતાનુબંધીનો છે. એટલે મેલ કાઢવાનો છે, અનંતાનુબંધી દોષ વગેરે કાઢવાના છે. એટલે તરત જ આવા સોનાના ઘાટની ને દ્રવ્યની ને પ્રશ્ન આવ્યો. કૃપાળદેવે જવાબ આપવાની કૃપા કરી. તો એ કરવાનું છે. બોધ મળે છે આપણને એક પછી એક ક્રમથી, તો સંયોગ ભાવી પાછા ભેળા કરી શકાય છે. તો એનું કારણ આ જ છે. પણ સોનાનું મૂળ સ્વરૂપ જોઈએ તો અનંત પરમાણુ સમુદાય છે. એટલે મૂળ સ્વરૂપ શું થયું? મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય કહ્યું, પરંતુ મૂળ સ્વરૂપ જોઈએ તો તે અનંત પરમાણુનો સમુદાય છે. એ જથ્થો જ છે. જે પ્રત્યેક પરમાણુઓ છે તે સૌ પોતપોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. કોઈ પણ પરમાણુ પોતાનું સ્વરૂપ હજી બીજા પરમાણુ પણ કોઈ રીતે પરિણમવા યોગ્ય નથી. એક દ્રવ્ય બીજું દ્રવ્ય થઈ શકતું નથી, તો એક પરમાણુ કે છે એ પણ બીજું પરમાણુ થઈ શકતું નથી. પોતાનું અસ્તિત્વ મીટી ફીટી જતું નથી. ગમે તેટલું આગમાં નાખ્યું તો પણ એ ઓગળી જાય છે એમ નથી. કચરો બળી જાય છે, મેલ બળી જાય છે, આપણા કર્મોક્ષય થાય છે. આપણો આત્મા બળી જતો નથી. આપણો આત્મા ચારે ગતિમાં જઈ આવ્યો. એક પણ આત્મા પ્રદેશ ઓછો વધતો થયો નહીં, ખાંડો બાંડો થયો નહીં, વાંકો થયો નહીં, કાંઈ નુકસાન પામ્યો નથી. જેમ છે તેમ છે. સ્વર્ગના એટલા સુખ ભોગવ્યા, નરકના એટલા દુઃખ ભોગવ્યા, તો પણ આત્માને ઊની આંચ આવી નથી. અને એમાં પણ જો સમ્યક દર્શન રૂપી સાચ પ્રગટી જાય તો સાચને ન આવે આંચ, તો કાંઈ થતું નથી. નહીં તો હજી ભાવ બગાડીને કર્મો બાંધી દે છે. પણ આત્મ પ્રદેશની વાત અહીંયા ચાલે છે, પૂતગલ પરમાણુની. એમાં કોઈ ફેર પડતો નથી. એ ઘટવત પણ થતા નથી. સંકોચ વિકાસનો ગુણ હોવાથી ક્યાંક ઓછા, ક્યાંક વધારે એમ થાય છે, પરંતુ સંખ્યામાં વધઘટ નથી. એ સમતા નામનો ગુણ છે આત્માનો. એટલે આત્મ પ્રદેશની વધઘટ થાય જ નહીં. કીડીમાં સમાઈ જાય છે તો એટલો આત્મા સંકોચાય ને સંકોચ વિકાસનો ગુણ હોવાથી સમાય છે. કુંજર એટલે હાથી થાય તો એ પ્રમાણે વિકસી શકે છે. અને આત્મ પ્રદેશમાં કોઈ ફેર નથી. એટલે અહીંયા પણ પરમાણુ મટી જતું નથી. તો દ્રવ્ય ક્યાંથી મટી જાય? સિદ્ધાર્થમાં કંઈ મટી જાય? આત્મદ્રવ્ય ક્યાં જાય? 4 ગતિમાં રિસાયકલિંગ બંધ થયું, પરંતુ પાંચમ ગતિને પ્રાપ્ત થયા તો સિદ્ધ ભગવાન ત્યાં તો પોતાની અલાયદું અસ્તિત્વ રાખીને બેઠા જ છે, રાજ કરે જ છે. સ્વરાજ સામ્રાજ્ય ત્યાં છે જ, પોતાનું છે. બધાનું એક સરખું હોવાથી કોઈ નાનું મોટું નથી. જ્ઞાન દશા એક સરખી છે. સમયની મર્યાદા રહેતી નથી, અનંતકાળથી છે. એમાં આજે આવ્યા, કાલે આવ્યા, કે 5-50 વર્ષ પછી આવ્યા, કે આવતી પેઢી જેવું છે નહીં. કારણ કે બધું અનંત છે અને બધું શાશ્વત છે. માત્ર તેઓ એક જાતિ હોવાથી અને તેને વિશે સ્પર્શ ગુણ હોવાથી તે સ્પર્શના સમ વિષમ યોગે તેનું મળવું થઈ શકે છે. પણ તે મળવું કંઈ એવું નથી કે જે કોઈ પણ પરમાણુએ પોતાનું સ્વરૂપ ત્યજ્યું હોય. આમાં પણ ઘણી અગત્યની વાત આવી કે જે 5મા અધ્યાયની વાત છે તત્વાટ સૂત્રમાં, તેમાં પરમાણુ વિશે લખેલું છે. આપ જાણો છો, ઉત્પાદ્ય વ્યય દ્રવ્યયુક્તમ સત, એ સૂત્ર પણ એમાં મુકાયેલું છે. પછી 1-2 સૂત્ર મૂકીને તરત જ આવે છે કે કયા પરમાણુનો બંધ થાય છે. તો સ્નિગ્ધ વૃક્ષત્વાત બંધ, એટલે કે પરમાણુ સ્નિગ્ધ પણ હોય, ચીકણા પણ હોય, ઘી તેલના વગેરે, અને વૃક્ષ પણ હોય, એકદમ કઠોર પણ હોય, પથ્થર શિલા જેવા. તો કે બંને પરમાણુ છે, તો બંને જ્યારે વિષમ પરિણામી હોય તો એનો બંધ થાય છે. એક સરખાનો બંધ થતો નથી. ઘીથી ઘી બંધાય નહીં, લોટથી લોટ બંધાય નહીં. એમાં બીજા પરિણામવાળું ઘી, તેલ, પાણી કંઈક નાખવું પડે. આપણો અનુભવ છે. એમ દરેક વસ્તુમાં અહીંયા સમ વિષમ પરિણામ કહીને કૃપાળદેવે હદ કરી દીધી કે સિદ્ધાંત મૂકી દીધો કે જેમ સ્નિગ્ધ વૃક્ષત્વાત બંધ ન જઘન્ય ગુણાના, તત્વાટ સૂત્રનું સૂત્ર છે એના પછીનું, કે જઘન્ય ગુણ હોય તો એ અંશે ગુણ હોય તો એનો પણ બંધ થતો નથી. પછી ગુણ સામ્ય સદૃશાનામ, પછી તો કે દ્વયધિકાદી ગુણાનામ તું, એટલે 2 થી અધિક પૂતગલ પરમાણુ મળે ત્યારે બંધ થાય છે. એટલે એક પરમાણુ હોય તો એક પરમાણુ જ કહેવો પડે. પછી જેવો બંધ થાય છે એટલે એને બંધ કહીએ, સ્કંદ કહીએ, દેશ કહીએ, પ્રદેશ કહીએ, સમુદાય કહીએ. અનંત પૂતગલ પરમાણુનો સમુદાય છે તે કહીએ. પછી બંધે સમ અધિકૌ પારિણામિકૌ, એટલે પાછા ત્યાં સમાધિ શબ્દ સાથે લાગે પણ સંધિ થઈ ગઈ, સમ વત્તા અધિક, એટલે કે એમાં પણ સમ પણ હોવા જોઈએ, વિષમ પણ હોવા જોઈએ. તો કે સમ વિષમ યોગે, એટલે એક સરખા પરમાણુનો બંધ થતો નથી. જેમ આપણે કહ્યું ઘીથી ઘી ન બંધાય, તેલથી તેલ ન બંધાય. એમાં કંઈક નાખ્યું હોય અથવા લોટથી લોટ નથી બંધાતો, લોટમાં બંધાવાની શક્તિ છે માટે બંધાય છે, બીજા બધા પૂતગલ પરમાણુમાં નથી. એમાં કંઈક મેળવણ નાખીએ છીએ, ઉમેરીએ છીએ તો એ બાંધી શકાય છે. એમ જ આ બધા સિદ્ધાંત છે. અને ત્રિકાલા બાધિત સિદ્ધાંત તત્વની વાત મૂકી છે કે બંધે સમ અધિકૌ. ક્યારે બંધાય છે? તો કે સમ અધિકૌ, કાં તો સમ હોય અને કાં તો એથી અધિક હોય, અને પરિણામિકૌ એટલે કે તો પરિણામ આવે છે.
એ જ સૂત્રનું ગુજરાતીમાં કૃપાળુદેવે મૂક્યું, પણ આપણે સમજી શકતા નથી. પ્રયત્ન કરીએ કે તેઓ એક જાતિ હોવાથી, એટલે સોનાની વાત આવી. સોનામાં પણ સ્પર્શ ગુણ જ લીધો છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, આ 4 ગુણ હોય ત્યારે આપણે પૂતગલ કહીએ છીએ. એની વ્યાખ્યામાં આવે સ્પર્શ રસ ગંધ વર્ણ અથવા વર્ણ ગંધ રસ સ્પર્શવંતા પૂતગલાહ. તો આ 4માંથી અહીંયા સ્પર્શ લીધું. તો સોનાનો સ્પર્શ, અને એમાં પણ બધા બંધાઈ શકે એવા હોવાથી, તે સ્પર્શ ગુણ હોવાથી સ્પર્શના સમ અને વિષમ યોગે, ઓછા અને વધતા, સમ એક સરખા, વિષમ ઓછા કે વધારે, તો તેનું મળવું થઈ શકે છે. પણ મળે છે, ભેગા થાય છે, એનો અર્થ એવો નથી કે પરમાણુ પોતાનું આઈડેન્ટિટી, પોતાનું અસ્તિત્વ કે સ્વરૂપનો ત્યાગ કરે. એ તો છે ને છે. કણી તો કણી, ધૂળમાં આપણે કહીએ ગમે તેમ કરીએ તો ઓગળી જાય એવી ધૂળ હોય તો જુદી વાત છે, પણ જ્યારે ધૂળ કહીએ ત્યારે ઓગળતી ન હોય એવી ધૂળમાં એનો રજનો રજને કણ પણ જુદો રહે છે. તો એ પૂતગલ પરમાણુની વાત છે. અને કરોડો પ્રકારે તે અનંત પરમાણુ રૂપ સોનું, તેના ઘાટોને એક રસપણે કરો તો પણ 100 પરમાણુ પોતપોતાના સ્વરૂપમાં જ રહે છે. એટલે કે દરેક પરમાણુ પોતાના જ સ્વરૂપમાં રહે છે. પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ત્યજતા નથી. કેમ કે તેવું બનવાનો કોઈ રીતે અનુભવ થઈ શકતો નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જ વસ્તુનું સ્વરૂપ ઓળખાય. કોઈ પણ વસ્તુની પ્રજ્ઞાપનીયતા જાણવાની વાત 4 પ્રકારે છે. કૃપાળુદેવના એક પત્રમાં છે. એ કઈ પ્રકારે પ્રજ્ઞાપનીયતા 4? તો કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. તો એ રીતે આ 4 વસ્તુ છે એ પોતે પોતાનું છોડતા નથી. પરમાણુનો સ્વભાવ કે પૂતગલનો સ્વભાવ જે છે તે જ છે, એમાં કોઈ ફેરફાર થઈ શકતું નથી, એનું અસ્તિત્વ જતું નથી. આ જ વસ્તુ 546માં પત્રમાં કૃપાળુદેવે મૂક્યું છે, જે હવે આપણે સ્વાધ્યાયમાં આવશે કે સંયોગ વિયોગ, એકત્વ પૃથક્ત્વ એ આદિ પરમાણુના પર્યાય છે, અને તે સર્વ પરમાણુમાં છે. સર્વ પરમાણુનો સ્વભાવ હોવાથી સર્વમાં જ હોય, બરોબર છે. પરમાણુનો સ્વભાવ જ કયો, એટલે એક પરમાણુમાં સંયોગ વિયોગનો સ્વભાવ છે. એકત્વ પૃથક્ત્વ એટલે એકપણું, અને જુદાપણું, પૃથક્ત્વ અનેકપણું એ પણ છે. તે ભાવ સમયે તેમાં પલટનપણું પામે તો એ પરમાણુનો નાશ થાય નહીં. એટલે કે સમયે દ્રવ્ય પરિણમે છે. દ્રવ્ય કયું છે એટલે એની વ્યાખ્યા પ્રમાણે પરિણમે છે, પરંતુ તેથી કંઈ એનો નાશ થાય નહીં, એટલે કે વ્યય થાય નહીં. અહીંયા વ્યય એટલે નાશ કહી દીધો છે. સમયે ભલે પલટનપણું પામે છે, પણ એનો નાશ થતો નથી. એટલે કે પરમાણુ પોતાના જ સ્વરૂપમાં રહે છે. પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ત્યજતા નથી. કેમ કે તેવો બનવાનો કોઈ પણ રીતે અનુભવ થઈ શકતો નથી. તે સોનાના અત્યંત પરમાણુ પ્રમાણે સિદ્ધ અનંતની અવગાહના ગણો તો અડચણ નથી, પણ તેથી કંઈ કોઈ પણ જીવે કોઈ પણ બીજા જીવની સાથે કેવળ એકત્વપણે ભળી જવાપણું કર્યું છે એમ છે જ નહીં. સોનાના અનંત પરમાણુની રીતે જ વાત લઈએ છીએ કે અનંત સિદ્ધ થયા છે, તો એની અવગાહના ગુણ હોવાથી, એટલે કે એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં જગ્યા આપવાની શક્તિ, એ આપણે સ્થૂળ અર્થ કરીએ છીએ. બાકી અવગાહના શબ્દ સમજવો ગૂઢ છે. એ કૃપાળુદેવે પોતે લખ્યું છે કે સૈદ્ધાંતિક છે અને સમજવો ગૂઢ છે. છતાં આપણે અહીંયા કહીએ છીએ કે અવગાહના એટલે આ પ્રમાણે. તો એ અડચણ નથી, વાંધો નથી કે ભલે અનંતા જીવ સમાઈ ગયા છે, પણ કોઈ જીવે કંઈ બીજા જીવની સાથે એકત્વપણે ભળી જવા પણ કર્યું એમ છે જ નહીં. એકની ઉપર એક, બાજુમાં ઉપર નીચે, ફ્લોર ઉપર રહીએ, માળ ઉપર રહીએ, એ જે કલ્પના કરવી હોય તે છૂટ, પણ દરેકનું અસ્તિત્વ જુદું છે ને છે. જેમ બલ્બ ડેકોરેશન વગેરે કરીએ તો ગમે એ સ્વરૂપે કરીએ, ગમે એ આકારમાં કરીએ, પરંતુ ગમે એટલી સંખ્યામાં કરીએ તો એનો પ્રકાશ વધારે લાગતો હોય તો લાગે, પણ દરેકનો પ્રકાશ જુદો જ છે. તેમ અહીંયા તો બધાનું જ્ઞાન એક સરખું છે, બધાનો એક સરખો ગુણ હોવાથી અનંતું જ છે. અનંતા સિદ્ધ ભગવંત અને એક જીવનું અનંતું જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, એમાં કોઈ ફરક નથી. બધાને જગત આખાની પરિણતિ એક જ સમયે જેમ છે તેમ જડાહળા થાય છે, પણ જોવાનો કોઈ લક્ષ્ય નથી, ઉપયોગ નથી. એકબીજાને મળવાનું, કરવાનું પ્રયોજન પણ નથી. સાથે છે પણ તેથી શું, કાંઈ કરવાનું પ્રયોજન નથી. કાયા નથી, કર્મ નથી, કશાય નથી, કોઈ હેતુ નથી. બધા હેતુ સિદ્ધ થઈ ગયા, એટલે તો સર્વ અર્થની સિદ્ધિ થઈ ગઈ, એટલે તો આત્મસિદ્ધિ અને સિદ્ધશિલામાં બિરાજમાન છે. સૌ નિજ ભાવમાં સ્થિતિ કરીને જ વર્તી શકે. આમ પણ જીવની શક્તિ જ નથી પોતે પોતાનો જ ભાવ સંભાળી શકે, પોતાનું જ સ્વરૂપ સ્વભાવ સંભાળે. બીજામાં જઈએ છીએ તો કે ગુણ કહીએ ત્યારે જીવનો વિભાવ ગુણ પણ છે, વૈભાવિક શક્તિ પણ છે. એટલે કૃપાળુદેવે ચોખવટ કરી કે વૈભાવિક શક્તિ હોવા છતાં અહીંયા નિજ ભાવમાં સ્થિતિ છે, એટલે કે સ્વભાવમાં જ સ્થિતિ છે.
કે વૈભાવિક ગુણ શક્તિનું અહીંયા કંઈ કામ નથી. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ, એનાથી પોતાનું સ્વરૂપ તદ્દન જુદું જ છે, ભિન્ન જ છે, એમ જો અહીંયા આપણે અનુભવીએ તો મોક્ષ થઈ જાય છે, આત્માનો અનુભવ થઈ જાય છે. તો એવી 6 પદની દેશના તે અહીંયા સિદ્ધ ભગવાનની મૂકી કે સૌ નિજ ભાવમાં જ સ્થિતિ કરીને વર્તી શકે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, તો પછી આપણું શું કરી શકે અને આપણે એમનું શું કરી શકીએ? જીવે જીવની જાતિ એક હોય, તેથી કંઈ એક જીવ છે તે પોતાપણું ત્યાગી બીજા જીવોના સમુદાયમાં ભળી સ્વરૂપનો ત્યાગ કરી દે, એમ બનવાનો શો હેતુ છે? જીવે જીવ બધા સરખા છે, સર્વ જીવ છે સિદ્ધ સમ, તો બધા જ સિદ્ધાત્મા છે, બધા જ આત્મા છે, પણ તેથી કરીને પોતાનું જીવત્વ એટલે કે આત્માપણું, પોતાપણું એ શું કામ છોડી દે? એ બીજા જીવોના સમુદાયમાં ભળીને સ્વરૂપનો ત્યાગ કરી દે, એમ બનવાનું શું હોય? તો શું કારણ હોય, શું પ્રયોજન હોય? કાંઈ જ ન હોય. તેના પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ, કર્મબંધ અને મુક્ત અવસ્થા એ અનાદિથી ભિન્ન છે. એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા છે, એટલું જ નહીં, અનાદિકાળથી દરેક જીવના કર્મબંધ જુદા છે. અને છૂટા પડવાની વ્યવસ્થા એટલે કે મોક્ષ અવસ્થા અને મોક્ષ વ્યવસ્થા, મુક્ત અવસ્થા લખ્યું છે, એ બંને પણ જુદું જ છે. અને મુક્ત અવસ્થામાં પાછા તે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવનો ત્યાગ કરે તો પછી પોતાનું સ્વરૂપ શું રહ્યું? પોતાપણું રહ્યું શું? પોતાનું સ્વરૂપ શું રહ્યું? જો સિદ્ધ ભળી જાય તો એનું અસ્તિત્વ કેવી રીતે મટી જાય? આત્મા અજર, અમર, અવિનાશી, અખંડ, નિર્વિકલ્પ વગેરે વગેરે શબ્દો કહીએ છીએ, જાય ક્યાં? એટલે કે આત્માનું આત્મત્વ કે કોઈ પણ દ્રવ્યનું દ્રવ્યત્વ જે સામાન્ય ગુણ છે, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ અને અગુરુ લઘુત્વ, આ જીવના દ્રવ્યના સામાન્ય ગુણો છે. એટલે બધા દ્રવ્યમાં હોય ને હોય તો દ્રવ્યનું દ્રવ્યત્વ મટી જાય તો આત્મા દ્રવ્ય છે એ રહે ક્યાં? એટલે કે પોતે પોતાના રૂપે સ્થિર જ છે એમ કેવું છે. પોતાનું સ્વરૂપ શું રહ્યું? તેને શો અનુભવ રહ્યો? તો સિદ્ધાર્થમાં શું કરતા હશે? તો કે એમનું અસ્તિત્વ છે, સ્વરૂપ છે, સુખ ને સુખ, જ્ઞાન ને જ્ઞાન, એનો આનંદ ને અનુભવ છે. ત્યાં આત્માનો અનુભવ પણ છે જ, આત્મા છે જ, એટલે આત્મા જ અનુભવી શકે છે. પોતાનો ભાવ જ પોતાની પાસે છે. અને અનંત વીર્ય ગુણ પણ આ રીતે છે કે પોતાનો પુરુષાર્થ ત્યાં પણ આ રીતે ચાલુ છે. અને બીજો પુરુષાર્થ કયો છે? તો કે પુરુષાર્થ કેવા માટે કહેવાય છે? કે જે જડાહડા જગતની સમયની પ્રત્યેક પૂતગલ દ્રવ્ય કે બધા દ્રવ્યની પરિણતિ દેખાય છે, તો એ દેખાવું કે જોવું, ભલે જ્ઞાન છે એટલે એ શક્તિથી જડાહડા છે, પણ એ જાણે કે ચકડોળ ચડતું હોય એવી રીતે પલટન પામતું હોય, તો એ જે ચક્કર ભમર થયા કરે છે તે અનંત વીર્ય ગુણને કારણે એમને એ જ્ઞાનમાં બધું જડાહડા થાય છે. કારણ કે પેલું તો પલટન પામે છે, પોતે સ્થિર છે, પણ દુનિયા આખી તો સમયે બધા પૂતગલ દ્રવ્ય કે બધા જ દ્રવ્ય પરિણમી રહ્યા છે. તો એ પરિણતિ કેવી રીતે દેખાય? તો કે એ પુરુષાર્થ રીતસર આંખ લઈને, કેમેરા લઈને, ચશ્મા લઈને બેસવાનું નથી, પરંતુ જ્ઞાનમાં સ્વાભાવિક દેખાય છે એવી સ્વભાવ સહજ દશા છે. પરંતુ સાથે સાથે સ્વરૂપ હોવાથી, દ્રવ્ય હોવાથી, પોતાનું અસ્તિત્વ હોવાથી પોતાના જ્ઞાનનો, સુખનો, આનંદનો અને આ વીરતા રૂપે પુરુષાર્થ ચાલુ જ છે. એટલે કે તેમને તે પર્યાય પણ ત્યારે લાગુ પડે છે. સિદ્ધ ને સિદ્ધ પર્યાય છે એમ કહીએ એનો અર્થ શું? તો કે આજ કે એને અનુભવ શું રહ્યો? એનું સ્વરૂપ ક્યાં ગયું? તો કે દ્રવ્ય છે જ, એટલે ગુણ પર્યાય પણ છે. જુઓ, સ્વભાવ અને સ્વરૂપ એ બેમાં શું ફેર? તો કે સ્વરૂપ એ દ્રવ્ય ગુણની પર્યાય થઈ અને સ્વભાવ છે દ્રવ્યની પર્યાય થઈ, અને સ્વભાવ છે એ ગુણનો પર્યાય કહેવાય. એટલે સ્વભાવ અને સ્વરૂપ આપણને વિચાર કરતા કરી મૂકે કે બંને એક તો નથી, બંને જુદા. તો ફરક શું છે? તો કે સ્વભાવ છે એ ગુણનું પરિણમન થયું, એટલે કે ભાવ, ધર્મ, ગુણ જે કહીએ તે, અને સ્વદ્રવ્ય છે એ સ્વરૂપની પર્યાય થઈ, એટલે કે સ્વરૂપ એ દ્રવ્યની પર્યાય થઈ. એટલે સ્વરૂપમાં દ્રવ્ય આવ્યું અને સ્વભાવમાં ગુણ લીધો. બંને એક જ છે એમ કહેવા જઈએ છીએ, પરંતુ બંનેનો ભેદ ચોક્કસ છે. એક દ્રવ્યની પર્યાય રૂપે કહેવાય, એક ગુણના પરિણમન રૂપે કહેવાય. એટલે એનું સ્વરૂપ શું રહ્યું? તો કે સ્વરૂપ તો છે જ, બાકી શું રહે? તેનો શું અનુભવ રહ્યો? અને પોતાનું સ્વરૂપ જવાથી તેની કર્મની મુક્તિ થઈ કે પોતાના સ્વરૂપથી મુક્તિ થઈ? હવે કર્મના સ્વરૂપથી મુક્તિ થઈ છે, પોતાની મુક્તિ નથી થઈ. પોતાપણું તો છે જ, પોતાનું સ્વરૂપ જવાથી જો આપણે આમ માનીએ કે સિદ્ધ ભગવાન એકબીજામાં ભળી ગયા, તો કે બધાનું સ્વરૂપ ક્યાં ગયું? કર્મથી છુટકારો મોક્ષ થયો કે પોતાથી છૂટી ગયો? તો એમ તો બને નહીં. દ્રવ્ય તો અખંડ છે, અજર, અમર, અવિનાશી છે. તો પોતાને સ્વરૂપથી મુક્તિ થઈ ના, પોતાના સ્વરૂપથી ચ્યુત ભ્રષ્ટ જો પૂતગલ પરમાણુ પણ થઈ શકતું નથી, તો સિદ્ધાર્થમાં થોડા થઈ જાય છે.
એ પ્રકાર વિચારવા યોગ્ય છે. એ આદિ પ્રકારે કેવળ એકપણું જીને નિષેધ્યું છે. આ બધા જ પ્રકાર વિચારવા જેવા છે અને એ વગેરે પ્રકારે કેવળ એકપણું જીને નિષેધ્યું છે. એટલે કે કેવળ એક આત્મા છે એમ જીન દર્શન કહેતું નથી. આત્મા એક છે કે અનેક એવો પ્રભુશ્રીજીએ થોડા દિવસ પહેલાં જ પ્રશ્ન પૂછ્યો છે. તેના જવાબમાં મૂક્યું છે આત્મા એક પણ છે, આત્મા અનેક પણ છે. જવાબમાં એમ મૂક્યું કે સમય જતાં વૈરાગ્ય ઉપશમનું બળ વધતા તમને સમજાશે. એટલે કે આપણને જેમ જેમ આગળ જશું તેમ સમજાશે. જેમ કેટલીક વાતમાં આપણે કહી દઈએ કે સમ્યક દર્શન વખતે શું થતું હશે, કે વિજ્ઞાન વખતે શું થતું હશે, તો આપણે કહીએ કે એ થશે ત્યારે સમજાઈ જશે. એટલે આપણે વિચારણા કરીએ પણ કેવલ જ્ઞાન થાય ત્યારે જે સમજાય તે અત્યારે ક્યાંથી સમજાય એમ. એ પ્રકાર વિચારવા યોગ્ય છે. એટલે આદિ એકપણું નિષેધ્યું છે. એટલે વિતરાગ દર્શને આત્મા એક છે કે અનેક, તો કે આત્મા અનંત પ્રકારના છે એટલે અનેક આત્મા છે. એટલે એ મૂક્યું છે. એમ જવાબ આપી દીધો. અત્યારે વખત નહીં હોવાથી એટલું લખી પત્ર પૂરું કરવું પડે છે, એ જ વિનંતી આમાં લખ્યું છે. આપણે પણ સમય મર્યાદા આવી. આત્મ સ્વરૂપના પ્રણામ. એટલે અહીંયા પત્ર પૂરો કરીએ છીએ. ટૂંકમાં 266માં પત્રમાં કૃપાળુદેવે સિદ્ધાંત મૂકી દીધો તે હોય તે હનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.